ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો સામેની ઝુંબેશ તેજ બની છે ત્યારે શનિવારે અમદાવાદ શહેર સહિત ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યા હતા. એટલું જ નહીં, ગુનાહી પ્રવૃત્તિ ધરાવતા અસામાજિક તત્વોની યાદીનો આંકડો 8,000 પર પહોંચી ગયો છે અને તેમની સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે કચ્છમાં હિસ્ટ્રી સ્ટ્રીટર આરોપીના અતિક્રમણ પર પૂર્વ કચ્છ પોલીસનું બુલડોઝર ચાલ્યું છે. તો મળતી માહિતી મુજબ અંજાર ભુજ રોડ પર ઓક્ટ્રોય નાકા પાસે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સુલેમાન ઉર્ફે બાબા નામના હિસ્ટ્રી સ્ટ્રીટર આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ હિસ્ટ્રી સ્ટ્રીટર આરોપી ચીટિંગ, ફ્રોડ, બળજબરીથી મિલકત કઢાવી લેવું, મારામારી, શારીરિક સંબંધી ગુના, સસ્તા સોનાની લાલચ આપી, છેતરપિંડી, 1/3 ગણા કરવાની લાલચ આપી વગેરે ગુનાઓ આચરી ચૂક્યા છે. તેમજ આરોપીએ પોતાના મહોત્સવ માટે નગરપાલિકાની જગ્યામાં ફાર્મ હાઉસ બનાવેલ, જેમાં 2 રૂમ, 1 મોટો હોલ, 2 કિચન વચ્ચે ખુલ્લી જગ્યા તથા બાથરૂમ પતરાનો મોટો શેડ બનાવેલું હતું. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આમ પૂર્વ કચ્છ પોલીસની કડક કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.